ગુજરાતમાં આવું કોઈ વિસ્તાર નહીં કે જ્યાં દારૂ ના વેચાતું હોય? પોલીસને તો બધા ભરતા મળે છે એટલે કોઈ જતું નથી ને કોઈના ઘર બરબાદ થાય છે એમને કોઈ લેવા દેવા નથી. એ કારણે આ લોકો મન ફાવે એવું દારૂ વેચે છે. એક છોકરીએ આત્મહત્યા કરી, શેના લીધે? એનો બાપ દારૂ પીને આવતો, રોજ એને મારતો હતો, રોજ એને ત્રાસ આપતો હતો. એ છોકરી શેના લીધે ગઈ છે? એનો બાપ દારૂ પીતો હતો. દારૂ પીવાનો એટલે મેન વસ્તુ શું છે કે દારૂ પીવાના કારણે એનો બાપ દારૂ પીતો હતો, દારૂ પીને નશામાં થઈ જતો ને એને હેરાન કરતો હતો, એને આત્મહત્યા થઈ. આજે જગ્યા ઉપર દારૂ વેચાય છે, ઘરમાં ઝઘડાઓ ચાલે છે, માણસો મરે છે, યુવાઓ મરે છે. શેના લીધે? નશાના કારણે. હા, હું ખાલી આ તંત્રને કહું છું, ચાલુ રાખો હોય તો રાજસ્થાનના જેમ ખુલ્લેઆમ ચાલુ રાખે, ના હોય તો બંધ કરી નાખે. ખોટું બંધ કરી કહે છે કે ભાઈ આપણે નશાબંધીને પકડવા જોઈએ, એમને અંદર ગાડીને શું કહેવાય કાયદેસર સજા આપવી જોઈએ, પણ આવું કંઈ બનતું નથી. તમે ગુજરાતમાં આવે ત્યારે પકડો છો, પણ જે માણસ અંદર ગુજરાત આપણા ઇન્ડિયામાં બેઠેલો છે, ગુજરાતમાં બેઠેલો છે કે દિલ્હીમાં બેઠેલો છે, એ ડ્રગ્સ મંગાવે છે, એને પકડો ને તમે તો આવે જ નહીં ડ્રગ્સ. મેન વસ્તુ છે કે જે માણસ મંગાવે છે એને પકડવાનું હોય. અમારા જેવા સાધારણ માણસો હોય તો પકડાઈ ગયા. એક બોતલ પીધેલી હોય, એક ક્વાર્ટર પીધેલી હોય, જેબમાં કઈ ના હોય, ખાલી પીધેલી હોય, કઈ જગ્યાથી આવ્યા, રાજસ્થાનથી આવ્યો તો પકડીને ઘાલ દે છે અંદર, FIR કરી દે છે. આજે ઉડતો ગુજરાત બની ગયો છે. આજે પંજાબમાં મારે ખ્યાલથી ડ્રગ્સનું પ્રમાણ ઓછું થઈ ગયું છે કે ત્યાં આવી સરકાર આવવાથી ત્યાં ગુજરાતમાં એક નશાનું પ્રમાણ ઓછું થઈ ગયું અને ગુજરાતમાં વધી રહ્યું. ગુજરાત પ્લસ માં હું છું યશ. અત્યારે આપણે અમદાવાદના અસારવા વિસ્તાર, જે મેઘાણીનગર વિસ્તારની બાજુમાં આવેલો છે, ત્યાં આવી પહોંચ્યા છે. અહીંયા જે રીતે ગુજરાતની અંદર નશાબંધીને લઈને અત્યારે હાલમાં જે નશો કરે છે યુવાનો, અને નશો કરીને ચાહે કોઈ પણ વસ્તુનો નશો હોય, ચાહે દારૂનો હોય, ડ્રગ્સનો હોય, ગાંજાનો હોય, અફીણનો હોય કે કોઈ પણ જાતનો નશો કરે છે, ત્યારે ગુજરાતની અંદર અત્યારે હાલમાં ગૃહમંત્રી આપણા જે છે હર્ષભાઈ સંઘવી, તે ખૂબ જ આ મુદ્દે સ્ટ્રિક્ટ થયા છે. ત્યારે પબ્લિક મંતવ્ય જાણીશું કે કઈ રીતનું આ જે ડ્રગ્સ બાબતે છે કે દારૂ બાબતે જે નિવેદન આવે છે સામે, અને અવારનવાર અકસ્માતો થાય છે, ત્યારે પબ્લિકનું મંતવ્ય જાણીશું. શું નામ છે આપનું? મારું નામ જગદીશ વંજારા છે. જગદીશભાઈ, જે રીતે અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે અકસ્માતો થાય છે વ્યસનોને લઈને, ચાહે કોઈ બી પ્રકારનું વ્યસન યુવાન કરતો હોય, શું કહેશો તેને? આપ કઈ રીતે જુઓ છો? એટલે કહેવાનો મિનિંગ તો યશભાઈ આમાં આવું છે કે જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થતું હોય ને તો મોસ્ટલી એ ચેક કરવામાં આવે ને તો એ જ ખબર પડે છે કે આ પીધેલો છે. એટલે કહેવાનું મિનિંગ કે ગુજરાતમાં આ પ્રમાણે નશો વેચાય છે કે માણસ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે એક્સિડન્ટ થતા હોય તેનું ચેક કરવા આવે, એનું રીચેકિંગ કરવા આવે ત્યારે ખબર પડે છે કે આ નશામાં હતો. જ્યારે દારૂ પીધેલો હોય છે, અમુક ડ્રગ્સ પીધેલો હોય છે, કઈ પણ કારણના નશા કરેલા હોય છે, ત્યારે આ લોકો એક મારા ગુજરાતના હોમ મિનિસ્ટર ગૃહમંત્રી સાહેબને આટલું કહેવું છે કે સાહેબ આ યુવાનો આજે ગુજરાતમાં કઈ જગ્યાએ જઈ રહ્યા છે, આ નશો આ પ્રકારે ગુજરાતમાં કઈ જગ્યાએ વેચાય છે, શું વેચાય છે, કેવી રીતે વેચાય છે? તમે કહો છો કે ગુજરાત તમારું વ્યસન મુક્ત ગુજરાતમાં જેટલું વ્યસન થતું હોય છે એ કોઈ જગ્યાએ નહીં થતું. પણ કહેવાય છે કે પોલીસ દ્વારા પણ ઘણી વખત અવારનવાર, અત્યારે તો હવે રથયાત્રાનો સમય છે, આ વખતે ક્યાંક પોલીસ ફૂટ પેટ્રોલિંગ પણ વધારી રહી છે, નાઇટ પેટ્રોલિંગ પણ વધી રહી છે. શું કહેશો તેને? સાહેબ, ગુજરાતમાં તો શું છે કે અત્યારે હાલ ફિલહાલ જે રથયાત્રા છે તો એના લીધે કંઈક બધું બંધ છે, બરાબર છે. રથયાત્રા પછી જાય એટલે પાછું રૂટિનથી ચાલુ થઈ જાય છે. આજે જગ્યા ઉપર દારૂ વેચાય છે. આવું કોઈ વિસ્તાર નહીં, આખું અમદાવાદમાં, ગુજરાતમાં લઈ લો, ગુજરાતમાં આવું કોઈ વિસ્તાર નહીં કે જ્યાં દારૂ ના વેચાતું હોય. એટલે કહેવાનું મિનિંગ ગુજરાતમાં દારૂ આજે ઉડતો ગુજરાત બની ગયો છે. આજે પંજાબમાં મારે ખ્યાલથી ડ્રગ્સનું પ્રમાણ ઓછું થઈ ગયું છે કે ત્યાં આવી સરકાર આવવાથી ત્યાં ગુજરાતમાં એક નશાનું પ્રમાણ ઓછું થઈ ગયું અને ગુજરાતમાં વધી રહ્યું છે. પણ જે આપણા ગૃહમંત્રી છે તે આ ડ્રગ્સ બાબતે તો ખૂબ જ સ્ટ્રિક્ટ છે, અને જે રીતે ગુજરાતની બોર્ડર પાકિસ્તાન દેશથી અડીને આવેલું છે, સતત છે, ગુજરાતનો સૌથી મોટો લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે, અને અવારનવાર ડ્રગ્સ પકડાય છે, એ બાબતે આપ શું કહેશો? પકડવું મહત્વનું છે. પહેલી વસ્તુ તો એ છે કે આટલું બધું ડ્રગ્સ મંગાવે છે કોણ? પણ પકડાય છે તો ખરી ને. પકડવાનું મહત્વ નથી, મંગાવે છો કોણ એને હોતો. જે માણસ મંગાવે છે એ મહત્વનું છે કે માણસ મંગાવે છે ત્યારે ઉપરથી ત્યાંથી આટલી બોર્ડર પાર કરીને ડ્રગ્સો આવે છે, નશો આવે છે કેવી રીતે?
તમે ગુજરાતમાં આવે ત્યારે પકડો છો, પણ જે માણસ અંદર ગુજરાતમાં આપણા ઇન્ડિયામાં બેઠેલો છે, ગુજરાતમાં બેઠેલો છે કે દિલ્હીમાં બેઠેલો છે, એ ડ્રગ્સ મંગાવે છે, એને પકડો ને તમે, તો આવે જ નહીં ડ્રગ્સ. મેન વસ્તુ છે કે જે માણસ મંગાવે છે એને પકડવાનું હોય. અગત્યની વસ્તુ શું છે કે એને પકડો કે જે માણસ મંગાવે છે, બસ એ વસ્તુ છે. પણ આપણે જોયું કે ભાઈ નોર્મલ વ્યક્તિ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, ઘણી વખત ઘણા અધિકારીઓ પણ દારૂના નશામાં હોય છે અને અકસ્માત સર્જાવતા હોય છે, લોકોના જીવ જોખમમાં આવી જતા હોય છે. ગઈકાલે મેં રાતે જોયું છે કે 4 કોન્સ્ટેબલો દારૂના નશામાં પકડાયા, ઠોકી ગાડીને પકડાયા, બરાબર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એમની ઉપર FIR નહીં થઈ. ને અમારા જેવા સાધારણ માણસો હોય તો પકડાઈ ગયા, એક બોતલ પીધેલી હોય, ક્વાર્ટર પીધેલી હોય, જેબમાં કઈ ના હોય, ખાલી પીધેલી હોય, કઈ જગ્યાથી આવ્યા, રાજસ્થાનથી આવ્યો તો પકડીને ઘાલ દે અંદર, FIR કરી દે. સાહેબ મારું કેવું આવું છે કે ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? તો શું લાગે છે હવે આ મુદ્દે શું થવું જોઈએ, શું આપ સરકારને શું કહેવા માંગો છો? મારું તો એક જ વસ્તુ છે કેવું, યા તો તમે છૂટ આપી દો યા પછી એકદમ બંધ કરી દો, આ કહેવાનું છે. પણ કોઈ પણ સરકાર હોય આની ઉપર કંટ્રોલ કઈ રીતે કરી શકે? કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પાર્ટીની સરકાર હોય. દરેક રાજ્યોમાં લીકર ઉપર કંટ્રોલ છે, પણ ગુજરાતમાં જ નથી. કેમ? ગાંધી ખાલી ગુજરાતના જ હતા, ઇન્ડિયાના નતા. ગુજરાતના ગાંધી નતા, ગાંધીજી હતા ભારતના હતા. આખા ભારતમાં દારૂ લીકર વેચાય છે, ગુજરાતમાં બંધ છે, પણ બંધ કેવી રીતે? ખાલી પેપર ઉપર બંધ છે, બાકી તો બધું ચાલુ જ છે, બધું વેચાય છે, અહીંયા ખુલ્લેઆમ વેચાય છે. તમે જ્યાં એક ચાલી ઉપર જાઓ એટલે તમને દેખાતું હશે થેલીઓ પડી હશે, એટલે દારૂ વેચાય છે અને વેચાવાનું છે. પણ આપ જે રીતે અત્યારે હાલમાં કહી રહ્યા છો કે અત્યારે હાલમાં જે રીતે આ જે દારૂ પોલીસ વાળા ઉપર સ્ટ્રિક્ટ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ જે કહેવાય કે ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે, પણ પોલીસ કમિશનરનું કહેવું છે કે ભાઈ ગુનાઓ કંટ્રોલમાં છે. સાહેબ ગઈ રાતની વાત કરું તમને, અમારા મેઘાણીનગર અમારા અસારવા વિસ્તારની વાત છે. એક છોકરીએ આત્મહત્યા કરી. શેના લીધે? એનો બાપ દારૂ પીને આવતો, રોજ એને મારતો હતો, રોજ એને ત્રાસ આપતો હતો. એ છોકરી શેના લીધે ગઈ છે? એનો બાપ દારૂ પીતો હતો. દારૂ પીવાનો એટલે મેન વસ્તુ શું છે કે દારૂ પીવાના કારણે એનો બાપ દારૂ પીતો હતો, દારૂ પીને નશામાં થઈ જતો ને એને હેરાન કરતો હતો, એને આત્મહત્યા કરવી પડી. આજે કહેવાનું મિનિંગ શું છે કે જે બી ઘટના ઘટે છે, ઘરમાં ઝઘડાઓ ચાલે છે, માણસો મરે છે, યુવાઓ મરે છે, શેના લીધે? નશાના કારણે. એટલે મેન વસ્તુ શું છે કે ગુજરાતમાં નશો બંધ થવો જોઈએ. આપ શું કહેશો? આપ સ્થાનિક છો અને અહીંયાના જ રહેવાસી છો, શું કહેશો? અહીંયા લગભગ આવો સાંભળવામાં આવે છે કે દારૂના જથ્થાઓ બહુ આવે છે, અહીંયા દારૂ વેચાય છે. આખા સમગ્ર ગુજરાતના અંદર બધા દારૂ પીએ છે ને અને લોકો વેચે બી છે. તો આ નશાબંધી ક્યારે બંધ થશે એ કોણ કહેશે? ગૃહમંત્રી કહે છે કે ભાઈ આપણે નશાબંધીને પકડવા જોઈએ, એમને અંદર ગાડીને શું કહેવાય કાયદેસર સજા આપવી જોઈએ, પણ આવું કંઈ બનતું નથી. એમાં પૈસા આપીને છૂટી જાય છે. પણ કહેવાય છે કે ભાઈ જો ગુજરાતની અંદર ઘણી વખત આપણે જોયું છે કે મોટા પ્રમાણમાં લઠ્ઠાકાંડ બી થયો છે અને ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા, નશાના પરિવારો ખલાસ થઈ ગયા છે. તો આ જે દેશી દારૂ વેચાય છે, જે ભઠ્ઠીઓ પકડાય છે, લઠ્ઠાકાંડ થાય છે, તો શું કહેશો? અગર જો સ્થાનિક લોકો કે મીડિયા પહોંચી શકતી હોય તો પોલીસ કેમ નહીં? પોલીસને તો બધા ભરતા મળે છે એટલે કોઈ જતું નથી ને કોઈના ઘર બરબાદ થાય છે, એમને કોઈ લેવા દેવા નથી. એ કારણે આ લોકો મન ફાવે એવું દારૂ વેચે છે. પણ જે રીતે ભાઈએ કીધું કે સ્થાનિક લોકો જે 3 પોલીસ વાળાએ અકસ્માત સર્જ્યો, 4 પોલીસ વાળાએ ક્યાંક કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા હોય. જે ખાખીની ગરિમા જાળવવાની, બધા અધિકારીઓ સરખા પણ નથી હોતા, ઘણા પોતાનું ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય નિભાવે છે, પણ અમુક લોકોના કારણે ક્યાંક પોલીસની છબી ખરડાતી હોય. આપને એવું લાગે છે ખરી? એ તો હવે આપણે એટલું ધ્યાન નથી, પણ આમળેલું છે કે 3 જે ના, હું એ અધિકારીઓની વાત નથી કરી રહ્યો, હું જનરલ વાત કરી રહ્યો છું કે અમુક અધિકારીઓના કારણે આખું ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે. હવે એ જે ઘટના બની એમાં અમુકને કોઈને ખબર બી નથી. એ તો જ્યારે એ શો બહાર આવ્યો ને, જ્યારે બધાને પબ્લિકને ખબર પડે કે આવો બનાવ બનેલો છે, એ કારણે અત્યારે કોઈને કહેવું મુશ્કેલ છે. અહીંયા બીજા અન્ય સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું.
કે જે રીતે અહીંયા જે ગુજરાતની અંદર વ્યસન થાય છે, આપ શું ક્યાંથી આવ્યા છો? હું તો ભાઈ બહાર છું, અહીંયા નહીં. અચ્છા, આપણે ખાલી એક જનરલ સવાલ છે કે ગુજરાતની અંદર જે નશો લોકો યુવાનો કરી રહ્યા છે, શું કહેશો આપ? શું કહે નશો બંધ કરા, શું કહીશું? નશો બંધ કરાવવો જોઈએ. હા, એ ચાહે કોઈ પણ પ્રકારનો નશો હોય, દારૂનો હોય, ડ્રગ્સનો હોય કે કોઈ પણ ગાંજો. કોઈ પણ નશો પોલીસ કાર્યવાહી કરે છે ખરી? નહીં કરતી. નથી કરતી. તો જે વિસ્તારની અંદર કોઈ પણ અમદાવાદના કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જો આ વ્યસન વ્યસન મુક્તિ જો દારૂ છે, ડ્રગ્સ પકડાય છે, તો આપણે કોઈને ઇન્ફોર્મેશન કરો છો ખરી? પોલીસને જાણ કરો છો ખરી? કોઈ નહીં કરતા. કોણ કરે? કેમ? પોલીસ સાંભળે તો કરે. આપણી ફરજ નથી જાગૃત નાગરિક તરીકે? કોઈ કરતા નહીં. બધાને ખબર જ છે કોણ શું ક્યાંથી આ બધું ખબર છે. પબ્લિકને, પોલીસને બધા ખબર જ છે. અચ્છા, તો શું કહેવા માંગો છો સરકારને? કઈ નહીં કહેવાય. સરકારને બધું ખબર જ હોય ને, આપણે શું કહીશું? સરકારને બધું ખબર છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. નહીં થતી. ચોક્કસ. તો જે અહીંયા લોકો જે સ્થાનિક લોકો છે તે લોકોનું કહેવું છે કે લોકોને બધી ખબર જ છે પણ કાર્યવાહી નથી થતી, ખાલી પેપર ઉપર કાર્યવાહી થાય છે. શું નામ છે આપનું? મારું નામ હર્ષિલ પ્રજાપતિ. હર્ષિલ પ્રજાપતિ. કેટલા વર્ષનો છે? 19. ક્યાં રહે છે? સાઈબાગ. સાઈબાગ રહે છે. ગુજરાતની અંદર જે નશા મુક્ત કહેવાય છે કે ભાઈ દારૂબંધી છે કે ભાઈ કે લોકો કહી રહ્યા છે કે અમુક જગ્યાએ મળે છે અને અમુક જગ્યાએ નથી મળતું, તો દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, વસ્તુ વાત સાચી છે ખરી? સાચી છે ભાઈ, મળે છે, ખુલ્લે આમ મળે છે. તો આને લઈને કોઈ પોલીસને કોઈ જાણ કરી છે ખરી? પોલીસના ખિસ્સામાં પૈસા પોકી જાય એટલે પોલીસ શું કરે? અચ્છા, હપ્તા પોકી જાય એટલે ચાલ્યા કરે. હપ્તા પહોંચી જાય છે. હા, તો જે ઉપલા અધિકારી, ગૃહ મંત્રાલય છે કે કોઈ ઉપલા અધિકારીઓ છે તે લોકોનું ધ્યાન દોર્યું છે ખરી? એમના એ ધ્યાન તો છે, એમના સુધી પોકતા હશે તો કોઈને ખબર. બધા અધિકારીઓ સરખા બી ના હોય ને? એ તો ખબર ના હોય. દરિયામાં 6 મછલી હોય, એમાં 3 સારી હોય અને 8 ખરાબ હોય, તો આ કોને ખબર? એવા કાંડ દેખવા મળે. પણ ગૃહમંત્રી તો આ મુદ્દે બહુ કડક છે, હર્ષભાઈ આ મુદ્દે બહુ સ્ટ્રિક્ટ છે. એ તો ખબર નહીં, એ તો દરિયામાં મછલી હોય એવું ખબર પડે. શું કહેવા માંગીશ? તું યુવાન છે, કેટલા વર્ષનો? 18 વર્ષનો થયો ને? 18 ઉપર છે. શું કહેવા માંગીશ? સરકારને શું કહીશ? હા, હું ખાલી આ તંત્રને કહું છું, ચાલુ રાખવું હોય તો રાજસ્થાનના જેમ ખુલ્લે આમ ચાલુ રાખે, ના હોય તો બંધ કરી નાખે. આપવું તો બંધ કરી દેવો જોઈએ. હા, તો ચોક્કસ જે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા જે દારૂબંધી છે ગુજરાતની અંદર ખાલી નામની છે. અન્ય કોઈ લોકોને પૂછવાની કોશિશ કરીશું, જે યુવકો છે. શું નામ છે? બોલવું નથી કઈ? નથી બોલવું, કારણ કે જે રીતે અત્યારે હાલમાં ગુજરાતની અંદર દારૂબંધીની ખાલી કાગળ પર વાત થાય છે, પણ જે લોકો યુવાનો જે છે તે લોકોનું કહેવું છે કે જો ગુજરાતની અંદર ગુજરાતને વ્યસન મુક્ત બનાવવું હોય તો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. જે ડ્રગ્સ છે કે કારણ કે અન્ય ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે નશાના કારણે, ચાહે અકસ્માતનો હોય કે અન્ય કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય, ત્યારે આ વ્યસનના કારણે ઘણી બધી પરિવારો બરબાદ થઈ ગયા છે. ત્યારે ગુજરાત સરકાર આની ઉપર હવે શું એક્શન લેશે તે જોવું રહ્યું.